નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. આગળ વાત કરીશું આકાશમાંથી વરસતી અગ્નિજ્વાળાની. રાજ્યમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે પારો. રાજ્યના 6 શહેરમાં 44 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે. 24 કલાકમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. 45.5 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું છે. બનાસકાંઠામાં 45 ડિગ્રીએ પહોંચ્યો છે ગરમીનો પારો. 44.5 ડિગ્રીમાં અમદાવાદ શેકાયું છે. અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો છે. અમદાવાદમાં હજુ 4 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પાટનગર, ગાંધીનગરમાં પણ 44.5 ડિગ્રી સાથે રેકોર્ડ ગરમી વરસી છે. રાજકોટમાં 44.5 ડિગ્રીએ પહોંચી ગયું છે તાપમાન. ભુજમાં 44.1 ડિગ્રી, આણંદમાં 43.5, અમરેલીમાં 43.4 ડિગ્રી પારો નોંધાયો છે. 24 કલાકમાં વડોદરામાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું. 22 મે સુધી રાજ્યમાં હીટવેવની સ્થિતિ રહેશે યથાવત. તો સતત ગરમી વરસી રહી છે અને રેકોર્ડ બ્રેક પારો પણ નોંધાઈ રહ્યો છે. પછી એ ભુજ હોય, આણંદ હોય, અમદાવાદ હોય કે રાજકોટ હોય, અલગ અલગ જિલ્લાઓમાં રાજ્યભરના આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અંગ દજાડતી ગરમી વરસી રહી છે, જેના કારણે અધિકારીઓએ પણ તમામ નાગરિકોને સાવચેતી રાખવાની સૂચના આપી દીધી છે. તમામ મહાનગરોની વાત કરીએ તો અહીં અંગ દજાડતી ગરમી વરસી રહી છે. સતત ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, જેના કારણે રોગચાળાની ભીતિ પણ અહીં સેવવામાં આવી રહી છે. દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. અમરેલીમાં 43.4 ડિગ્રી તાપમાન અત્યાર સુધી નોંધાયું છે. વડોદરામાં 43.2 ડિગ્રી તાપમાન 24 કલાકમાં નોંધાયું. 22 મે સુધી રાજ્યમાં હીટવેવ યથાવત રહેશે. ગરમ પવનો ફૂંકાશે અને તેના કારણે બની શકે કે લોકો બીમારીઓનો ભોગ બને. એટલે જ પોતાનું શરીર ઢંકાય એ રીતના કપડાં પહેરવા, સુતરાઉ કપડાં પહેરવા, સાથે જ ડિહાઇડ્રેશન ના થાય તે માટે પાણી પીતા રહેવું, લીંબુ પાણી પીવું, એ પ્રકારની તકેદારીઓ રાખવા માટેની સૂચના પણ નિષ્ણાંતો, તબીબો આપી રહ્યા છે. તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગની. ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને ગરમીએ પોતાના તેવર બતાવવા શરૂ કરી દીધા છે. હજુ મેના અંત સુધીમાં આ પારો વધુ ઊંચકાશે, જેના કારણે લોહી તૈયાર રહેવું પડશે ગરમીમાં શેકાવા માટે. અંગ દજાડતી ગરમી વરસી રહી છે અને આકાશમાંથી જે અગનગોળાઓ છે તે તમને હજુ પણ તપાવવા માટે મજબૂર કરી દેશે. બનાસકાંઠામાં 45 ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે. ગઈકાલની વાત કરીએ તો ડીસામાં જે અંગ દજાડતી ગરમી વરસી તેના કારણે બજારો પણ સુમસામ જોવા મળ્યા હતા અને રાજ્યભરમાં આ જ પ્રકારની સ્થિતિ છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. 45.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું છે. આ વખતની સિઝનની ગરમીની વાત કરીએ તો અત્યારે જે તાપમાનનો પારો નોંધવામાં આવી રહ્યો છે એ સૌથી વધારે હાઈએસ્ટ મહત્તમ તાપમાન જે નોંધવામાં આવી રહ્યો છે તેમાં સુરેન્દ્રનગર ગઈકાલે સૌથી વધારે તાપમાન સાથે, એટલે કે સૌથી ગરમ જિલ્લો રહ્યો. કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો વોટર પાર્ક અને સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. આકરા ઉનાળાથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કમાં ઉમટ્યા છે. અહીં વીકેન્ડ દરમિયાન વધારે રશ હોય છે, વધારે પબ્લિક હોય છે, લોકો મોટા પ્રમાણમાં પહોંચતા હોય છે. અને આજનો દિવસની વાત કરીએ તો મહેસાણામાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે વોટર પાર્કમાં લોકોની ભીડ ઉમટી છે. ઉનાળુ વેકેશન પણ ચાલી રહ્યું છે. જે બાળકો ઉનાળુ વેકેશન દરમિયાન પરિવાર સાથે મસ્તી કરવા જોવા મળતા હોય છે તે આજે વોટર પાર્કમાં આવ્યા છે અને અહીં મસ્તી કરી રહ્યા છે. ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લેવામાં આવી રહ્યો છે, કારણ કે જે કાળઝાળ ગરમી વરસી રહી છે ધોમધકતા તાપમાં બાળકોને પણ આ વોટર પાર્કમાં મજા આવી રહી છે. તેઓ પરિવાર સાથે સમય વ્યતીત કરી રહ્યા છે. તો આ તો વોટર પાર્કની વાત થઈ. અમદાવાદમાં સ્નો પાર્કમાં કેવો માહોલ છે તે મારા સહયોગી દીપિકા જણાવશે તમને. દીપિકા, આપ સ્નો પાર્કમાં પહોંચ્યા છો, ત્યાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? ઉનાળુ વેકેશન દરમિયાન ત્યાં બાળકો પણ આવતા જોવા મળતા હશે. બિલકુલ, જે પ્રકારે આજે ગરમીનો પારો વધી રહ્યો છે તેમને લોકો છે તે ખાસ કરીને ગરમીથી
બચવું અને રવિવારનો દિવસ કેવી રીતે એન્જોય કરવો તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. અત્યારે હું અમદાવાદના ગોતા વિસ્તારમાં છું અને ગોતા વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો છે, ખાસ કરીને બપોરના 12 વાગ્યા બાદ અહીં વધારે સંખ્યા જોવા મળે છે. ખાસ કરીને સવારના 4 વાગ્યાથી જે ફનબ્લાસ્ટ છે અને તેમાં પણ લોકો છે તે મજા કરતા જોવા મળતા હોય છે. બપોરે 12 વાગ્યા બાદ અહીં સૌથી વધારે લોકો જોવા મળતા હોય છે. સવારે 4 વાગ્યાથી શરૂ થઈ જાય છે અને ખાસ કરીને જે ટેમ્પરેચર છે તે ટેમ્પરેચર રાખવું પડે તે માટેનો પ્રયત્ન ખાસ કરીને કરવામાં આવે. એટલે આ જે ટેમ્પરેચર છે તે મેન્ટેન કરવા માટે સવારે 4 વાગે છે આ જે જગ્યા છે તેને કુલિંગ કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો અહીં મોટી સંખ્યાની અંદર લોકો છે મજા કરતા જોવા મળે છે અને રાત સુધી તેઓ મજા કરી શકે તે પ્રકારનો અહીં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઘણા બધા ફેમિલી મેમ્બર્સ કે જેઓ શિમલા, મનાલી અને હિમાચલ નથી જઈ શકતા તો તે લોકો છે ખાસ કરીને એન્જોય કરતા જોવા મળે છે. ટાયર પુલિંગ હોય તો ટાયર પુલિંગની પણ મજા અહીં લોકો કરી રહ્યા છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે. ઘણા બધા ગ્રુપ છે તે ખાસ કરીને રવિવારનો દિવસ વધારે પસંદ કરતા હોય છે કે રજાના દિવસે ગરમીમાં તપવું તેની કરતાં આ રીતે રવિવારનો દિવસ છે તેમાં ઠંડુ ફીલ કરવું અને -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અહીં સેટ કરવામાં આવે છે. તો આપ જોઈ રહ્યા છો કે જે પ્રાકૃતિક રીતે ખાસ કરીને જે તાપમાન જોવા મળે તેના કરતાં અલગ જ રીતે અહીં -10માં લોકો એન્જોય કરતા જોવા મળે છે. શું નામ છે તમારું? ક્યાંથી આવો છો? એકલ મોચી, ગાંધીનગર. ગાંધીનગરથી. કેવું ફીલ કરી રહ્યા છો? બહુ જ ઠંડી લાગે છે. હા, બહુ ઠંડી લાગે છે. સિમલા મનાલી કરતા બી બેટર લાગે છે. તમે શું પ્લાનિંગ કર્યું હતું? બસ અહીંયા ફન ક્લાસમાં મસ્તી કરવા જાયેલા છે અમે. સિમલા કરતા ઠંડુ વધારે લાગે છે. આવી ઠંડી મજા આવે? આવી ઠંડીમાં બહુ જ મજા આવે છે. બહાર જશો ને બહુ જ ગરમી છે. હા, બરાબર. ઠંડી લાગે બહુ જ. અચ્છા, શું શું એન્જોય કર્યું તમે? શું શું એન્જોય કર્યું? બસ હજી પહેલા અહીંયા જ આવ્યા છીએ. નહીં પણ ઉપરથી ગયા અથવા સ્લાઇડિંગ કર્યું છે બરફમાં? ના, હજી હવે જશું. તો ગાંધીનગરથી આ ગ્રુપ છે. તમે ક્યાંથી આવ્યા? અમે રાણીપથી આવે અમદાવાદ. રાણીપથી આવ્યા છો? હા. શું કહેશો આટલી ગરમીમાં અહીં ઠંડા ઠંડા કુલ એકદમ કુલ ફીલ કરી રહ્યા છે, એકદમ કુલ. તારો અનુભવ કેવો છે? સારો છે. શું કર્યું? રમવું છું અહીંયા. રમવું છે. અચ્છા, ઠંડીમાં જાણે કે તમામ લોકો છે ગરમીને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. મોજ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. એટલી બધી ઠંડી છે, -10 સેલ્સિયસ મેં જેમ કહ્યું એમ એક પ્રકારનું વાતાવરણ અહીં ઊભું કરવામાં આવે છે કે જ્યાં તમામ પ્રકારના બરફમાં મજા કરી શકાય તે પ્રકારનું ઇક્વિપમેન્ટ્સ પણ મૂકવામાં આવ્યા છે. આપ ઇગ્લુ જોઈ રહ્યા છો. ત્યાં પણ ઘણા બધા લોકો ખાસ કરીને ફોટોગ્રાફી કરવી હોય તો અહીં પણ ઘણા બધા લોકો ફોટોગ્રાફી કરતા જોવા મળે છે અને સાથે જે સ્લાઇડિંગ કરતા લોકોમાં પણ વિશેષ પ્રકારે અહીં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે અત્યારે ભલે 45 ડિગ્રી ગરમી હોય પરંતુ અમદાવાદમાં તો અહીં ખાસ કરીને -10 ડિગ્રી સેલ્સિયસમાં લોકો એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો હોય છે જે જઈ નથી શકતા, ગુજરાતની બહાર નથી જઈ શકતા, તેમની માટે કેવા પ્રકારની અત્યારે પ્રતીતિ થઈ રહી છે? કારણ કે તમે એવું કહી રહ્યા છો કે માઇનસમાં તાપમાન જઈ રહ્યું છે, તો એ લોકો શું કહી રહ્યા છે તે વિશે? બિલકુલ, -માં તાપમાન છે તેને સેન્ટિગ્રેડને અહીં ડેવલપ કરવા માટે વિશેષ તૈયારી છે તે કરવામાં આવે છે અને અહીં છે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું નામ છે તમારું? આટલો એન્જોય કરો છો? મિત્તલ મહેરા. મિત્તલબેન, શું કહેશો? ક્યાંથી આવ્યા? બાલાસિનોર. અચ્છા, બાલાસિનોરથી આવ્યા? હા, બાલાસિનોરથી આવ્યા. અચ્છા, વેકેશનમાં મજા કરવા? હા, વેકેશનમાં. પણ અમદાવાદની ગરમી કેવી લાગી? અહીંયા આવ્યા પછી તો ઓછી લાગે. 45 ડિગ્રી ગરમીમાં અહીંયા આવ્યા પછી તો ગરમી લોકોને ઓછી લાગી રહી છે, પરંતુ સ્લાઇડિંગ કરતા લોકો કેવી રીતે મજા કરી રહ્યા છે આપ અહીં પણ જોઈ રહ્યા છો. જમણી તરફ કે જ્યાં લોકો છે, નવા ગ્રુપ્સ છે તે આવી ચૂક્યા છે. નાના બાળકો સાથે પણ અહીં ખાસ આવતા હોય છે. શું નામ છે તમારું? મારું લેક. અચ્છા, ક્યાંથી આવ્યા છો? કાકરોલથી. કેટલા લોકો નક્કી કર્યું કે આજે આવવું છે? દીપિકા, આપને અટકાવવા માંગુ છું. મહેસાણા વોટર પાર્કથી કેતન પણ લાઈવ જોડાઈ ગયા છે. કેતન, કેવા પ્રકારનો માહોલ વોટર પાર્કમાં જોવા મળી રહ્યો છે અને લોકો કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે આ કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે?
ચોક્કસથી જણાવી દઉં કે હાલમાં જે તાપમાન હોય છે તે તાપમાનની જે ડિગ્રી હોય છે એટલે કે એક જ અસહજ જે ગરમી હોય છે તે પડી રહી છે, તેના કારણે જે લોકો હોય છે તે ગરમીમાંથી રાહત મેળવવા માટે તમે જોઈ શકો છો વોટર પાર્ક પહોંચ્યા છે. તમે જોઈ શકો મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે પાણીમાં રહી અને રાહત મેળવવાનો જે પ્રયત્ન હોય છે તે કરી રહ્યા છે. આપણા સાથે જે કેટલાક લોકો છે તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કહાં से आए हो आप? जालोद से। राजस्थान से? जालोद गुजरात। अच्छा, गुजरात से आए हो. कैसा लग रहा है यहाँ पे? बहुत गर्मी बाहर पड़ी है, यहाँ आके कैसा लग रहा है वाटर पार्क में? बहुत मजा आ रहा है। अभी गर्मी से राहत मिलेगी वाटर? हाँ, मिल जाएगी। બિલકુલ તમે જોઈ શકો છો પરિવાર સાથે પણ અનેક લોકો હોય છે તે વોટર પાર્ક પહોંચ્યા છીએ. જે 40 ડિગ્રી કરતા જે તાપમાન હાલ દેખવા મળી રહ્યું છે બપોરના સમયે આ જે તાપમાન હોય છે તે વધુ પણ વધે ત્યારે મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે વોટર પાર્ક પહોંચ્યા છે અને ગરમીમાંથી રાહત મેળવવાનો પ્રયત્ન કરે. શું કહેશો, ક્યાંથી આવ્યા છો તમે? થરાદથી। કેવું લાગ્યું છે અહીંયા? બહુ સારું લાગ્યું। બહાર કેવી ગરમી છે, અહીંયા કેવી ગરમી? અહીં સારો અનુભવ થાય છે, ઠંડોનો માહોલ આવે છે। શું લાગે છે? અહીંયા સારું છે, ગરમી ઓછી લાગે। બહાર કેટલી ગરમી છે, અહીંયા આનંદ મળી રહ્યો? બહાર વધારે છે, અહીંયા સારું રહે। અહીંયા ગરમીમાં રાહત મળી રહી છે? રાહત મળે છે? હા, રાહત મળે, ખૂબ રાહત મળે। હા, ચોક્કસથી તમે જોઈ શકો છો કે મોટી હોય છે ત્યાં જે લોકો હોય છે ખૂબ જ ગરમી હોવાના કારણે પાણીમાં પોતાના પરિવાર સાથે મજા માણી રહ્યા છે. હાલની જે ગરમી હોય છે તે સતત ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે લોકો રાહત મેળવવા માટે ચોક્કસથી જે વોટર પાર્કનો સહારો લઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં જે લોકો હોય છે પાણી સાથે ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે તથા મજા પણ માણી રહ્યા છે. જી કેતન, આપ જોડાઈ રહેજો. દીપિકા, આપની પાસે આવવા માંગીશ. અત્યાર સુધી વોટર પાર્કનો ટ્રેન્ડ જ જોવા મળતો હતો, પરંતુ હવે તો જે આ સ્નો પાર્ક ખુલ્યા છે એટલે લોકો આ સ્નો પાર્કમાં પોતાના પરિવાર સાથે આવીને મજા માણતા તો જોવા મળે જ છે, અન્ય લોકોને પણ રેકમેન્ડ કરે છે. દીપિકા, અવાજ આવી રહ્યો છે આપના સુધી? જી દીપિકા, તો ફરી એક વખત દીપિકા પાસે જઈશું, પરંતુ મહેસાણાથી કેતન અમારી સાથે જોડાયેલા જ છે. કેતન, જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તે તો એ જ કહી રહી છે કે અત્યાર સુધી જે કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત હતા કારણ કે પારો 44-45 ડિગ્રીએ પહોંચી જ રહ્યો છે, હજુ પણ પારો વધી શકે છે, એટલે આ વોટર પાર્ક અત્યારે જડીબુટી સમાન સાબિત થઈ રહ્યું છે મુલાકાતીઓ માટે. ચોક્કસથી સાચી વાત છે કે જે ગરમીનો જે પારો હોય છે સતત વધી રહ્યો છે. ગત રોજની વાત કરીએ તો ગત રોજ પણ 44-45 ડિગ્રી જે તાપમાન હોય છે તાપમાન પહોંચ્યું છે. આજે પણ અત્યારની વાત કરીએ તો 40 ડિગ્રી આસપાસ જે તાપમાન હોય છે તે પહોંચી ચૂક્યું છે. હજી પણ જે ગરમીમાં હોય છે હજુ પણ વધુ ગરમી પડી શકે તેવી હાલમાં શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે જે લોકો હોય છે ખાસ કરી અને વોટર પાર્ક આવી રહ્યા છે કેમ કે તેઓ ગરમીમાંથી રાહત પણ મેળવી રહ્યા છે, સાથે સાથે આનંદ પણ મેળવી રહ્યા છે. ત્યારે આપણા સાથે કેટલાક લોકો છે તેના સાથે વાત કરી. શું કહેશો, બહાર કેવી ગરમી પડી રહી છે, અહીંયા કેવી રાહત મળી રહી છે? અહીંયા બહુ મજા આવે છે, બહુ રાહત મળે છે ખરેખર। કેટલી ગરમી છે? બહાર બહુ જોરદાર ગરમી, ખતરનાક, રહેવાતું નથી। પાણીમાં કેટલો આનંદ મળે છે? પાણીમાં ખૂબ આનંદ મળે છે। જી કેતન, આભાર કેતન જાણકારી આપવા માટે. દીપિકા, આપનો પણ આભાર જાણકારી માટે. તો અમદાવાદ અને મહેસાણાની લાઈવ તસવીરો જુઓ. સ્નો પાર્કમાં એક તરફ પરિવાર સાથે પહોંચીને લોકો મજા માણી રહ્યા છે, વોટર પાર્કમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો. ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. હજુ પણ કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે. રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી તાપમાન થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં 43-44 ડિગ્રીએ પારો જઈ શકે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રીએ તાપમાન જઈ શકે છે. હમણાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી રહેશે. હજુ પણ ગરમી રહેશે. મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 41 ડિગ્રી 42 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહેશે. ગિરનારના ભાગમાં પણ ગરમી રહેશે. અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે. એટલે ગરમી જે છે એ હજુ રાજ્યના ઘણા ભાગોમાં લગભગ ત્રાહીમાં પોકાતી રહેવાની શક્યતા રહેશે. ધોમધકતા તાપમાં પંચમહાલના ઘોગંબામાં વન વિભાગ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓ માટે વનમાં પાણીની ખાસ કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઉભા કરાયા છે, જેમાં પાણી ભરવા માટે બોરવેલ
કરીને પવનચક્કી અથવા ટેન્કર વડે પાણી ભરવામાં આવી રહ્યું છે। આ કાળઝાળ ગરમીમાં રીંછવાડી વન વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરવા વન્ય પ્રાણીઓ માટે પાણી માટે માનવ રહેણાંક વિસ્તારમાં નથી આવતા, એટલે વન્ય પ્રાણીના હુમલાની પણ ઘટના નથી બનતી। ત્યારે આ કામગીરીની લોકો પણ સરાહના કરી રહ્યા છે। પાણી માટે કૃત્રિમ સ્ત્રોતો જેવા કે પાણીની કુંડી બનાવવામાં આવેલી છે, પવનચક્કી બનાવવામાં આવેલી છે અને બોરને હેડપંપથી પણ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે અત્યારે। અને અત્યારના ઉનાળાની સિઝનમાં અમે લોકો અઠવાડિયામાં જ્યારે પણ પાણીની અછત હોય ત્યારે પાણીમાં કુંડીમાં ટેન્કરથી પાણી ભરીએ છીએ। જંગલી જાનવરો માનવ વસ્તીમાં આવી અને હુમલા કરતા હતા, જેના કારણે જંગલ ખાતાએ જે પાણીની સગવડ કરી છે, જંગલની અંદર વન્ય પ્રાણીઓ માટે પાણીની જે સુવિધા આપવામાં આવી છે, એના લીધે અમારા માનવ વસ્તીની અંદર જે જંગલી જાનવરોનો ભય હતો એ બિલકુલ ઓછો થઈ ગયો છે અને તેમની આ કામગીરી બહુ સારી છે। પંચમહાલ જિલ્લામાં અંદાજિત 20,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં જંગલ વિસ્તાર આવેલો છે અને આ જંગલ વિસ્તારમાં દરેક પ્રકારના જે વન્ય પ્રાણીઓ છે, પંખીઓ છે તે જોવા મળી રહ્યા છે અને જેના માટે વન વિભાગ સતત ઉનાળાની ઋતુમાં ચિંતા કરતો હોય છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો, આપણે બોર જંગલ વિસ્તાર છે તેમાં છીએ અને જ્યાં પાણી માટે જે કુંડી બનાવવામાં આવી છે, અહીંયા વન વિભાગનો જે સ્ટાફ છે સતત કાળજી લેતો હોય છે, પાણીમાં ગંદકી ના થાય, રોજે રોજ તાજું પાણી જે વન્ય પ્રાણીઓ છે તેઓને પીવા માટે મળી રહે તેની સતત ચિંતા કરતો હોય છે। સાથે સાથે જ અહીંયા વન્ય પ્રાણીઓ છે તેઓની જે દેખરેખ છે, કાળજી છે, જેના માટે પણ સ્ટાફ અહીંયા અવારનવાર આવતો હોય છે, જેથી અન્ય કોઈ જે પશુ પંખી કે વન્ય પ્રાણીઓ છે તેઓ માનવ જીવનને નુકસાન કરે અથવા તો કોઈ માનવ જીવન દ્વારા જે વન્ય પ્રાણીઓ છે તેને સતામણી ના કરવામાં આવે એની કાળજી લેવામાં આવતી હોય છે। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની વાત કરવામાં આવે તો ઘોગંબા તાલુકામાં અંદાજિત 9,400 હેક્ટરમાં જંગલ વિસ્તાર પથરાયેલો છે અને આ જંગલ વિસ્તારમાં 7થી વધુ પાણીની કુંડીઓ બનાવવામાં આવી છે, સાથે સાથે પવનચક્કી લગાવવામાં આવી છે। આ ઉપરાંત જે જળ સ્ત્રોત છે, કુદરતી જળ સ્ત્રોત છે, જેના મારફતે વન્યજીવો છે તે હાલ ઉનાળામાં પાણી પી અને પોતાનું જીવન છે તે વ્યતીત કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, પંચમહાલ। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વિરામ બાદ સ્વાગત। રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, મહિલા સેવા દરમિયાન આગેવાન સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું, કોંગ્રેસે ક્યારેય પણ સત્તા માટે કામ નથી કર્યું, જનતા માટે કામ કર્યું છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતમાં 10 થી 12 બેઠકો પર કોંગ્રેસની જીત થશે। લોકશાહીમાં જનસંપર્ક, કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સેવાનું કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે। કોંગ્રેસ પક્ષે માત્ર સત્તાલક્ષી રાજકારણ નથી કર્યું, લોકોના આશીર્વાદથી વર્ષો સુધી સત્તા મળી છે અને કોંગ્રેસ પક્ષે લોકોની સેવા કરી છે અને એ સેવા કરતા કરતા કોઈ વખત લોકોએ સત્તાથી બહાર કર્યા તો હતાશા નથી જોઈ। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મદ્રેસામાં સર્વે દરમિયાન જે હુમલાની ઘટના બની હતી, પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। વધુ આરોપીઓની ઓળખ કરવા માટે પોલીસે કાર્યવાહી કરી। દરિયાપુરમાં સ્કૂલના આચાર્ય પર હુમલાની ઘટના બની હતી। બાપુનગર સ્મૃતિ સ્કૂલના આચાર્ય પર હુમલો થયો હતો। સુલતાનના મહોલ્લામાં સર્વે દરમિયાન બનાવ બન્યો હતો। હું જો ફોટો પાડવા જોઈએ 10-15 પહેલા આવીને તો મારું ટાપલી દાવ ચાલુ કરી દીધો, પછી તો 100-150 માણસો આવીને ટાપલી કોઈ આપણને છૂટવાની જગ્યા ના મળે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।